નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ગઢવીની જાન લૂંટતા બહારવટિયા સાથે બનેલી ઘટના પર। સૌરાષ્ટ્રની ધરતી પર એક એવો સમય હતો જ્યારે માનવીના શબ્દની કિંમત સોનાથી પણ વધારે માનાતી હતી। મહેમાનને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવતો હતો અને એક વખત કોઈના ઘરમાં ખાધેલો રોટલો જીવનભરનું ઋણ ગણાતો હતો। એ જ સમયની આ ઘટના છે। એક એવી ઘટના જેમાં અહંકારની સામે આદર નમ્યો હતો। એ ભાવનગર અને અમરેલી વચ્ચેના પંથકમાં વસેલું એક નાનકડું ગામ। ગામમાં ગઢવી કુટુંબનું વિશેષ માન હતું। ઘરમાં સંપત્તિ બહુ ન હતી, પરંતુ માન સન્માન અને ઉદારતા એટલી કે ગામના ગરીબથી લઈને દરબાર સુધી સૌ તેમને આદરથી બોલાવતા। આ કુટુંબના વડા હતા દેવજીભાઈ ગઢવી। ઊંચી કાયા, ઘેરો અવાજ, કપાળ પર ચંદનનું તિલક અને હૃદયમાં અખોટ કરુણા। તેમના આંગણે ક્યારેય કોઈ મહેમાન ભૂખ્યો ગયો નહોતો। ઘરમાં ગાયોના ઘંટડા વાગતા, ઓસરીમાં માતાજીનો દીવો ઝગમગતો અને રસોડામાં તાજા બાજરાના રોટલાની સુગંધ સદાય વહેતી। દેવજીભાઈની એક જ માન્યતા હતી, દ્વારે આવેલો મહેમાન ભગવાન સમાન છે, એને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય છે। તેમની પત્ની કેશરબાઈએ પણ એ જ સંસ્કાર ઘરમાં જીવંત રાખ્યા હતા। ભલે ઘરમાં દાળ પાતળી બને, પણ મહેમાનની થાળી કદી ખાલી ન રહે। દેવજીભાઈના દીકરા રૂપજીના લગ્ન નક્કી થયા ત્યારે આખા ગામમાં આનંદની લહેર ફરી વળી। રૂપજી શાંત, સંસ્કારી અને માતા પિતાના આદેશમાં રહેનારો યુવાન હતો। તેની કન્યા પાડોશના ગામની સુશીલ અને સદા સારણી યુવતી હતી। લગ્નની તૈયારીઓ એવી જોર પકડી રહી હતી કે જાણે આખું ગામ જ આ પ્રસંગનું યજમાન હોય। આંગણે મંડપ ઊભો થયો, ઘરમાં માંગલિક ગીતો ગવાયા, સગા સંબંધીઓ આવવા લાગ્યા। દેવજીભાઈના ચહેરા પર પિતૃત્વનો ગર્વ ઝળહળી રહ્યો હતો। તેમણે વારંવાર માતાજીના ચરણોમાં મસ્તક ટેકાવી પ્રાર્થના કરી કે હે માતાજી, આ જાનની લાજ રાખજો। લગ્નનો શુભ દિવસ આવ્યો। વહેલી સવારથી ગામમાં શહનાઈના મીઠા સૂર ગુંજી ઉઠ્યા। ઘોડે સજ વરરાજા રૂપજીના માથે પાઘડી બંધાઈ, આંખોમાં કાજળ વેસાયું અને કપાળે સાંદલો કરાયો। સ્ત્રીઓએ મંગળ ગીત ગાયા, બાળકો ઉત્સવથી દોડ્યા અને વડીલો આશીર્વાદ વરસાવતા રહ્યા। જાનમાં સોનાના દાગીના, ચાંદીના વાસણો, કિંમતી કપડાં અને અન્ય કન્યા પક્ષ માટેના ઉપહારો ભરેલા હતા। દેવજીભાઈએ બધું જ શ્રદ્ધાપૂર્વક તૈયાર કર્યું હતું। દીકરાનું લગ્ન જીવનમાં એક જ વાર આવે એમ કહી તેમણે પોતાની શક્તિ કરતા પણ વધારે ખર્ચ કર્યો હતો। તેમ છતાં તેમના મનમાં સંપત્તિનો ગર્વ નહોતો। ગર્વ હતો તો માત્ર પોતાના સંસ્કારોનો। જાન ઢોલ નગારા સાથે નીકળી, ઘોડાના ટાપ સાથે ધૂળ ઉડી રહી હતી। યુવકો તલવાર ફેરવતા, વડીલો ભજન ગાતા અને સ્ત્રીઓના કંઠથી મંગળ ગીત ગુંજી રહ્યા હતા। રસ્તામાં ગામડાના લોકો જાનને જોઈ આશીર્વાદ આપવા ઊભા રહેતા। દેવજીભાઈની આંખોમાં આનંદ અને જવાબદારી બંને સ્પષ્ટ દેખાતા હતા। દીકરાના લગ્નનો પ્રસંગ હતો, પણ સાથે જ પરિવારના માનની કસોટી પણ હતી। તેઓ વારંવાર પાછળ નજર કરતા, કોઈ વસ્તુ બાકી તો નથી ને, કોઈ મહેમાનને તકલીફ તો નથી ને। આદર અને વ્યવસ્થા એમના સ્વભાવનો અવિભાજ્ય ભાગ હતા। લગ્ન વિધિ ધામધૂમથી પૂર્ણ થઈ। કન્યાએ સાસરિયાને વંદન કર્યું, વરકન્યાએ 7 ફેરા લીધા અને અગ્નિની સાક્ષી રાખીને જીવનભર સાથે રહેવાનો સંકલ્પ કર્યો। બંને પરિવારોની આંખોમાં આનંદના આંસુ હતા। દેવજીભાઈ મનમાં માતાજીનો આભાર માન્યો। હવે જાન વરઘોડા સાથે પાછી ફરવા નીકળી। સાંજ ઢળી રહી હતી, આકાશમાં લાલીમાં છવાઈ રહી હતી અને પંથકના વિરાન રસ્તાઓ પર એક અજાણી શાંતિ પથરાઈ રહી હતી। પરંતુ એ શાંતિના પડછાયામાં ભય છુપાયેલો હતો। એ વિસ્તાર તે દિવસોમાં બહારવટિયાઓ માટે કુખ હતો। ઘોડેસવાર લૂંટારાઓ પળવારમાં જાનને ઘેરી લેતા, માલ મત્તા લૂંટી જંગલમાં ગાયબ થઈ જતા। ઘણા પરિવારો તેમના નામથી થરથરી ઉઠતા। કહેવાતું કે તેમના સરદારની આંખોમાં એવી કઠોરતા હતી કે સામેવાળો નજર મિલાવવાની હિંમત ન કરે। હાથમાં ચમકતી તલવાર, કમરમાં બંદૂક અને ચહેરા પર ભયંકર મૂછો, તેનું નામ સાંભળતા જ બાળકો રડવાનું બંધ કરી દેતા। દેવજીભાઈના ખતરની ખબર હતી, છતાં તેઓ ભગવાન પર વિશ્વાસ રાખી આગળ વધતા રહ્યા। રાત્રિ ઘેરી બની રહી હતી। જાન એક સુમસામ પાદર નજીક પહોંચી। દૂર ક્યાંક શિયાળાના રડવાનો અવાજ આવતો હતો। ઘોડા પર અસ્તવ્યસ્ત થઈ
ઝુંઘાકા મારતા હતા. અચાનક અંધકારમાંથી ઘોડાના જોરદાર ટાપ સંભળાયા. પળવારમાં 10-12 ઘોડેસવાર કાળા વાવાઝોડા સમાન જાન સામે આવી ઊભા રહ્યા. તેમની તલવારો સાંજનીમાં વીજળીની જેમ ચમકી રહી હતી. કોઈ હલશે નહીં, ગર્જના થયો. એક જ ક્ષણે ઢોલ બંધ થઈ ગયા. સ્ત્રીઓના ચહેરા પરથી રંગ ઉડી ગયો. નવધૂના હાથ કાંપવા લાગ્યા. બાળકો માતાની ઓઢણીમાં છુપાઈ ગયા. યુવાનો પાસે હથિયાર તો હતા, પણ સામેના બહારવટિયાઓની સંખ્યા અને ક્રૂરતા જોઈ સૌ નિષ્ક્રિય થઈ ગયા. બહારવટિયાઓ વીજગતિએ દાગીના ઉતરાવવા લાગ્યા. પેટીઓ ખોલાઈ. સોના ચાંદી, રોકડ, કિંમતી કપડાં જે હાથમાં આવ્યું તે બધું ઘોડા પર લાદવામાં આવવા લાગ્યું. કેટલાક જાનિયાઓના ચહેરા પર ક્રોધ હતો, કેટલાકના હૃદયમાં ભય અને કેટલાક નિરાશાથી નિઃશબ્દ ઊભા હતા. દેવજીભાઈએ પોતાની આંખો સામે દીકરાના લગ્નનો સર્વ સામાન લૂંટાતો જોયો. એક પિતા માટે આ માત્ર સંપત્તિનું નુકસાન નહોતું, આ તો જીવનભરની મહેનત, કુટુંબની ઇજ્જત અને દીકરાના સુખનું પ્રતીક હતું. ક્ષણ માત્ર માટે તેમના હૃદયમાં આગ ભભૂકી ઉઠી. કપાળની નસો તણાઈ ગઈ, પરંતુ તરત જ તેમની અંદર કંઈક ઝળહળી ઉઠ્યું. એક ચહેરો, એક યાદ, 3 વર્ષ જૂનું એક સંજોગ. વરસાદી રાત્રે તેમના આંગણે આશ્રય માંગવા આવેલો એક અજાણ્યો ઘોડેસવાર, જેને કેશરબાએ ગરમ રોટલા, ઘી અને છાશ પીરસી હતી. જમતા જમતા તેની આંખોમાં અજાણી કૃતજ્ઞતા દેખાઈ હતી. દેવજીભાઈની નજર બહારવટિયાના સરદાર પર પડી. હા, એ જ આંખો, એ જ મૂછો, એ જ કઠોર ચહેરા પાછળ છુપાયેલું ઓળખાણનું એક નિશાન. બહારવટિયાએ છેલ્લી પેટી પણ ઘોડા પર મૂકી દીધી. સરદાર ઘોડાની લગામ ખેંચી આગળ વધવા લાગ્યો. જાનમાં શોક છવાઈ ગયો. બધાને લાગ્યું કે હવે બધું સમાપ્ત થયું. પણ એ ક્ષણે દેવજીભાઈ ગઢવી આગળ વધ્યા. તેમની આંખોમાં ભયનો લેશ નહોતો, હૃદયમાં અગ્નિ હતી, પણ અવાજમાં અદ્ભુત ગૌરવ, અને તેમણે ગર્જના કરી, "એલા, ઊભા રહો!" દેવજીભાઈના કડક અને ગરજતા સ્વરે જાણે નિર્જન પાદરમાં વીજળી કડકી હોય તેમ સૌના હૃદય ધબકવા લાગ્યા. બહારવટિયાઓના ઘોડા એક ક્ષણ માટે થંભી ગયા. ધૂળ હવામાં સ્થિર થઈ ગઈ. ચાંદનીની ફીકી કિરણોમાં દેવજીભાઈનું વ્યક્તિત્વ અડગ પર્વત સમૂહ ઊભું દેખાતું હતું. જાનમાં ઉભેલા દરેક મનુષ્યને એવું લાગ્યું કે હવે તલવારો ખંખેરાશે, રક્ત વહેશે અને આ રાત દુઃખના ઇતિહાસમાં કોતરાઈ જશે. પરંતુ દેવજીભાઈના ચહેરા પર ભયનો એક કણ પણ ન હતો. તેમની આંખોમાં માત્ર સ્વાભિમાનની જ્યોત પ્રગટતી હતી. તેઓ 2 ડગલા આગળ વધ્યા, હાથ આકાશ તરફ ઊંચો કર્યો અને એવી કંપારી ઉત્પન્ન કરે તેવા સ્વરે બોલ્યા, "એલા, તલવારના જોરે લૂંટો છો તો તમારું કામ થશે, પરંતુ પહેલા મારી આંખોમાં આંખ નાખીને કહો કે 3 વર્ષ પહેલા વરસાદી અંધારી રાતે મારા આંગણે બાજરાના રોટલા, ઘી અને છાશ પીધા પછી આપેલું વચન તમે ભૂલી ગયા? મારી ઓસરીમાં બેઠા હતા ત્યારે કહેલું કે ગઢવી, તમારો આ ઉપકાર જીવતો હોઉં ત્યાં સુધી હું નહીં ભૂલું. આજે એ જ તમે તમારી જાતના ઘરની લાજ ભૂલી ગયા? રોટલાની કસમ ભૂલી ગયા?" આ શબ્દ પવનમાં નહીં, સીધા બહારવટિયાના સરદારના હૃદયમાં ઘૂસી ગયા. તેના હાથની લગામ ઢીલી પડી ગઈ. ચહેરા પરની કઠોરતા જાણે કોઈએ પાણી ઢોળીને ઓગાળી દીધી હોય તેમ ધીમે ધીમે તૂટી પડી. તેની આંખોમાં અજાણી ચમક ઉઠી. તે ક્ષણે તેને 3 વર્ષ પહેલાની રાત જીવંત દેખાય. આકાશમાં ધોધમાર વરસાદ વરસતો હતો. ઘોડો થાકી ગયો હતો. પીછો કરતી ટુકડીથી બચવા માટે તે અજાણ્યા બની દેવજીભાઈના દ્વારે પહોંચ્યો હતો. પોતાનું નામ છુપાવ્યું હતું, ચહેરા પર કપડું બાંધેલું હતું, છતાં દેવજીભાઈએ ક્ષણ માટે પણ શંકા ન કરી. "પહેલા ભોજન કરો," એમ કહી કેશરબાએ ગરમ રોટલા ઉપર તાજું ઘી રેડ્યું હતું. તે ભૂખ્યો હતો, પરંતુ ભોજન કરતાં વધારે તેને માન મળ્યું હતું. જતા સમયે દેવજીભાઈએ માત્ર એટલું કહ્યું હતું કે, "ભાઈ, માણસ જે હોય તે હોય, પણ રોટલાની લાજ રાખવી." એ વાક્ય આજે વર્ષો પછી વીજળી સમૂહ કડક્યું. બહારવટિયાના સરદારનું ગળું સુકાઈ ગયું. મૂછો તાણેલી હતી, પણ હોઠ કાંપી રહ્યા હતા. ઘોડેથી નીચે ઉતરવા પહેલા જ તેની આંખોમાં પસ્તાવાના આંસુ છલકાઈ આવ્યા. જાનમાં ઉભેલા લોકો આશ્ચર્યથી જોતા રહ્યા. જે માણસ થોડા ક્ષણ પહેલા સોના ચાંદી લૂંટી રહ્યો હતો, તે હવે ધ્રુજી રહ્યો હતો. તેણે ધીમે ધીમે તલવાર મ્યાનમાં મૂકી.
બંને હાથ જોડ્યા અને દેવજીભાઈ તરફ આગળ વધ્યો. પછી અચાનક સૌની સામે તેમના પગે પડી ગયો. પાદરની ધૂળમાં તેનું મસ્તક નમ્યું. તૂટેલા સ્વરે બોલ્યો કે ગઢવી, ગઢવી, મને ઓળખી લીધા અને હું મારી જાતને ઓળખી ન શક્યો. તમે સાચું કહ્યું, મેં તમારા ઘરનો રોટલો ખાધા હતા. આજે હું મારી જાતના ધર્મથી પડી ગયો, આ હાથોથી લૂંટ કરી, પરંતુ તમારા શબ્દોએ મારી અંદરનો માણસ જગાડી દીધો. મને માફ કરો. આ દ્રશ્ય જોઈ બહારવટિયાના સાથીઓના ચહેરા પરથી પણ ગર્વ ઉડી ગયો. તેઓ એકબીજાને જોવા લાગ્યા. સરદાર ફરી ઊભો થયો, આંખના આંસુ લૂસ્યા અને ગર્જના કરી, એક પણ વસ્તુ અમારી પાસે રહેવી ન જોઈએ. જે લૂંટ્યું છે તે બધું તરત પરત મૂકો. યાદ રાખજો, ગઢવીના ઘરના રોટલા ખાધા હોય અને તેની જાન લૂંટો તો આપણું અસ્તિત્વ શરમથી જમીનમાં સમાઈ જાય. એ આદેશમાં પહેલા જેવી ક્રૂરતા ન હતી, તેમાં પરાશિતની આગ હતી. બહારવટિયાઓ વીજળીની ઝડપે કામે લાગી ગયા. સોનાના દાગીનાના પાછા નવવધુના હાથમાં આવ્યા. ચાંદીના વાસણો, રોકડની થેલીઓ, કપડાના ગાંઠી પોટલીઓ અને દરેક પેટી એક પછી એક જાનમાં ગોઠવાઈ ગઈ. જાનિયાઓએ પોતાની આંખો પર વિશ્વાસ ન આવતો હતો. થોડા સમય પહેલા જે લોકો નિરાશામાં ડૂબેલા હતા, તેમના હૃદયમાં હવે આશ્ચર્ય અને ભક્તિનો પ્રવાહ વહેવા લાગ્યો. સ્ત્રીઓની આંખોમાં આંસુ હતા, પણ હવે એ ભયના નહોતા, એ સંસ્કારની જીતના આંસુ હતા. નવવધુએ કાંપતા હાથે માતાજીને મૌન પ્રાર્થના કરી કે રૂપજી પોતાના પિતાને જોઈ રહ્યો હતો. આજે તેને સમજાયું કે સાચો પુરુષ તે નથી જે તલવાર ચલાવે, પરંતુ તે છે જે શબ્દોથી હૃદય જીતી લે. દેવજીભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા, પરંતુ તેમાં અહંકારનો અણસાર ન હતો. તેઓ માત્ર આકાશ તરફ જોઈ મનમાં માતાજીનો આભાર માનતા હતા. બહારવટિયાના સરદારે ફરી તેમના શરણ સ્પર્શ્યા અને કહ્યું કે આજે તમે અમને લૂંટારાથી માણસ બનાવી દીધા, તલવારથી નહીં સંસ્કારથી જીત્યા. પાદરની ઠંડી હવામાં એક અજોડ શાંતિ પથરાઈ ગઈ. થોડા ક્ષણ પહેલા જે સ્થળ ભયથી ધ્રુજતું હતું ને, ત્યાં હવે માનવતાની ગંગા વહેતી હતી. ગઢવીના રોટલાની લાજે અહંકારને નમાવી દીધો હતો અને બહારવટિયાના હૃદયમાં વર્ષો જૂનું ઋણ ફરી જીવંત થઈ ગયું ઉઠ્યું. પાદરની ધૂળમાં ઝૂકેલું બહારવટિયાના સરદારનું મસ્તક અને તેની આંખોમાંથી વહેતા પસ્તાવાના આંસુઓ જોઈ ત્યાં ઉપસ્થિત દરેક માનવીના હૃદયમાં એક અનોખી લાગણી ઉઠી. થોડા ક્ષણ પહેલા જે લોકો તેને નિર્દય લૂંટારો માની શાપ આપી રહ્યા હતા, એ જ લોકો હવે તેને એક ભટકેલો માણસ સમજી રહ્યા હતા, જેને સંસ્કારના એક જ વાક્ય પોતાની અંદર દટાયેલી માનવતા ફરીથી યાદ અપાવી હતી. સરદારે ધીમા પરંતુ સ્પષ્ટ સ્વરે કહ્યું કે ગઢવી, માણસ ક્યારેક પરિસ્થિતિનો દાસ બની જાય છે. મેં પણ કઠિન દિવસોમાં તલવારનો માર્ગ પકડ્યો, પણ આજે સમજાયું કે રોટલાની લાજ ભૂલનાર માણસ ભલે કેટલો પણ ભયંકર બને, અંદરથી ખોખલો જ રહે છે. તેની વાત સાંભળીને તેના સાથીઓની આંખો પણ ઝૂકી ગઈ. કોઈએ મૂછોને વાળી નહીં, કોઈએ તલવારની ગર્વભરી ચમક બતાવી નહીં. સૌ જાણે પોતાના અંતરાત્માની સામે ઊભા હતા. દેવજીભાઈએ તેને ઊભો કર્યો અને કાંપતા પણ કરુણા ભર્યા સ્વરે કહ્યું કે ભૂલ માણસથી જ થાય, પરંતુ જે પોતાની ભૂલ સ્વીકારી લે તે જ સાચો સૂર્ય. આ શબ્દો સાંભળતા સરદારનું ગળું ફરીથી ભરાઈ આવ્યું. તેણે પોતાના સાથીઓને કહ્યું કે આજની રાતથી યાદ રાખજો, ગઢવીના ઘરની જ નહીં, કોઈ નિર્દોષની લાજ લૂંટવી એ શૌર્યથી નથી. શૌર્ય તો પોતાની અંદરના અંધકારને જીતવામાં છે. ત્યારબાદ બહારવટિયાઓએ માત્ર લૂંટેલો માલ જ પરત આપ્યો નહીં, પરંતુ જાનની દરેક વસ્તુ બરાબર ગણીને ગોઠવી. નવવધુના હાથના કંકણથી લઈને વડીલોના વસ્ત્રોના પોટલા સુધી કોઈ વસ્તુ ખૂટે નહીં, તેની તેઓએ જાતે ખાતરી કરી. સરદારે પોતાની કમરેથી એક કિંમતી સરો કાઢ્યો અને દેવજીભાઈના શરણોમાં મૂકી દીધો. આ મારી તલવારના ગર્વનું પ્રતીક હતું. તેને કહ્યું કે આજે આ તમારા શરણોમાં મૂકી હું સ્વીકારું છું કે માનવતા તલવાર કરતાં મોટી છે. દેવજીભાઈએ સરો પાસો તેના હાથમાં આપતા કહ્યું કે હથિયારનો દોષ નથી, તેનો ઉપયોગ કયા હેતુ માટે થાય એ મહત્વનું છે. આજથી આ હથિયારથી નિર્દોષની રક્ષા કરજો. આ વાક્ય સાંભળતા સરદારના ચહેરા પર વર્ષો પછી એક નિર્દોષ શાંતિ દેખાય.
તેણે પોતાના સાથીઓને સંકેત કર્યો અને સૌએ એક સાથે દેવજીભાઈને નમન કર્યું. તે દ્રશ્ય એવું હતું કે જાણે પાપ પોતે પુણ્યના શરણોમાં શરણાગત થયું હોય. પછી જે બન્યું તે તો કાઠિયાવાડના ઇતિહાસમાં અદ્વિતીય ગણાયું. બહારવટિયાના સરદારે દ્રઢ અવાજમાં કહ્યું, આ જાન હવે અમારા સંરક્ષણમાં જશે. પોતાના ઘોડેસવારોને તેણે બંને બાજુ ગોઠવ્યા. આગળ 2 ઘોડેસવાર, પાછળ 4, મધ્યમાં વરવધુ તથા જાનિયાઓ. ઘોડા સમય પહેલા જેમની હાજરી ભયનું કારણ હતી, હવે તેમની હાજરી સુરક્ષાનું વસન બની ગઈ. જાન ફરી આગળ વધવા લાગી. સાંજની રાતમાં ઘોડાના ટાપ ગૂંજી રહ્યા હતા, પરંતુ હવે એ અવાજમાં આતંક નહોતો, તેમાં પરાશિત અને રક્ષણનો સંકલ્પ હતો. સ્ત્રીઓ ધીમે ધીમે માતાજીના ભજન ગાવા લાગી. જય અંબે ગૌરી ના સ્વરો રાત્રિના નિર્જન આકાશમાં ગુંજી ઉઠ્યા. નવવધુએ પોતાના આંચળમાં હાથ મૂકી માતાજીની મૂર્તિને સ્પર્શી અને સૌ મૌન આભાર માન્યો. રૂપજી વારંવાર પોતાના પિતાને નિહાળતો. તેને લાગતું હતું કે આજની રાતે તેણે જીવનનો સૌથી મોટો પાઠ શીખ્યો છે. સંસ્કાર, સ્વાભિમાન અને ક્ષમાશીલતા એ જ સાચો વારસો છે. જ્યારે જાન ગામના પાદર સુધી પહોંચે ત્યારે બહારવટિયાના સરદારે ઘોડેથી ઉતરી ફરી એકવાર દેવજીભાઈના પગે માથું ટેકાવ્યું. ગામના લોકો જેમણે દૂરથી આ દ્રશ્ય જોયું હતું ને, એ આશ્ચર્યથી સ્તબ્ધ રહી ગયા. સરદારે ગળા ભીના સ્વરે કહ્યું કે ગઢવી, તમે આજે અમને અપમાનિત કર્યા નથી, ઉદ્ધાર કર્યો. જો તમે ક્રોધમાં તલવાર ખેંચી હો તો કદાચ અનેક ઘરોમાં શોક સવાર, પરંતુ તમે રોટલાની લાજ યાદ અપાવી અને અમારી અંદરનો માણસ ફરી જીવંત થયો. આ ઋણ હું જીવનભર ચૂકવી શકીશ નહીં. દેવજીભાઈ તેને આશીર્વાદ આપતા કહ્યું કે જ્યાં સુધી હૃદયમાં પસ્તાવો જીવંત છે ત્યાં સુધી ભગવાનના દ્વાર બંધ નથી થતા. સરદારની આંખોમાંથી આંસુઓની ધારા વહેતી રહી. તેણે આકાશ તરફ જોઈ માતાજીને પ્રણામ કર્યા. મનમાં પ્રતિજ્ઞા લીધી કે હવે તે પોતાના હથિયારોનો ઉપયોગ નિર્દોષોને ડરાવવા નહીં, પરંતુ તેમની રક્ષા કરવા કરશે. તે રાતે એક બહારવટીયો માત્ર માફી માંગીને ગયો નહોતો, એક આત્મા અંધકારમાંથી પ્રકાશ તરફ વળ્યો હતો. ગામમાં જાનના આગમન સાથે આનંદ અને આશ્ચર્યનું મોજું ફરી વળ્યું. જ્યારે સમગ્ર ઘટના ગામ લોકોએ સાંભળી ત્યારે દરેકના હોઠ પર એક જ વાક્ય હતું, ગઢવીના રોટલાની લાજે તલવારને નમાવી. વૃદ્ધોએ દેવજીભાઈને આશીર્વાદ આપ્યા. સ્ત્રીઓએ કેસરબાની આંખોમાં ગર્વના આંસુ જોયા. યુવાનોને સમજાયું કે સાચી વીરતા ક્રોધમાં નહીં, સંસ્કારમાં વસે છે. આ ઘટના અગ્નિની જેમ ગામથી ગામ પસરી. સારણોએ ગાથા ગાઈ, ભજનકારોએ કથા કહી, માતાઓએ પોતાના બાળકોને શીખવ્યું કે મહેમાનોને અપાયેલો એક રોટલો પણ ક્યારેક આખા કુટુંબની ઇજ્જત બચાવી શકે છે. દેવજીભાઈના આંગણે તે રાતે દીવો સામાન્ય કરતાં વધુ તેજસ્વી લાગતો હતો, જાણે ભગવાન પોતે આ ઘટનાના સાક્ષી બની તેને આશીર્વાદ વરસાવી રહ્યા હોય. પરંતુ આ કથા અહીં પૂર્ણ થતી નથી, કારણ કે બહારવટિયાના સરદારના જીવનમાં હજુ એક એવો વળાંક આવવાનો હતો જે આ ઘટનાને માત્ર ચમત્કાર નહીં પરંતુ અમર લોકગાથા બનાવી દેશે. ગામના પાદરે થયેલી એ અદ્ભુત ઘટના બીજા જ દિવસે સમગ્ર પંથકમાં જાણે અગ્નિની જેમ સમાચાર ફેલાઈ ગયા કે ગઢવી દેવજીભાઈએ પોતાના ઘરના રોટલાની લાજ યાદ અપાવી. બહારવટિયાઓ પાસેથી આખી જાન અખંડિત પરત મેળવી લીધી. જ્યાં જ્યાં આ વાત પહોંચી ત્યાં ત્યાં લોકો આશ્ચર્યમાં પડી ગયા. કોઈએ કહ્યું કે આ તો સંસ્કારની શક્તિ છે, કોઈએ કહ્યું કે માતાજીની કૃપા વગર આવું શક્ય જ નથી. પરંતુ દેવજીભાઈ ગઢવીના મનમાં ગર્વનો અણમાત્ર અહેસાસ પણ ન હતો. તેઓ રોજની જેમ વહેલી સવારે ઉઠ્યા, ગાયોને સારો નાખ્યો, માતાજીના દીવા આગળ માથું ટેકાવ્યું, શાંત સ્વરે માત્ર એટલું જ બોલ્યા કે હે માતાજી, માન રાખ્યું. રૂપજી અને તેની નવેલી પત્ની ઘરના વડીલોના આશીર્વાદ લઈ નવા જીવનની શરૂઆત વ્યસ્ત થઈ ગઈ. પરંતુ આખું ગામ જાણતું હતું કે આ લગ્ન માત્ર બે આત્માઓના મિલનનો પ્રસંગ નહોતો. આ લગ્ન તો એક એવા ચમત્કારના સાક્ષી બન્યા હતા જેમાં રોટલાની લાજે તલવારને હરાવી હતી. આ ઘટનાના લગભગ 2 મહિના બાદ એક સાંજ અચાનક દેવજીભાઈના આંગણે ઘોડાના ટાપ સંભળાયા. ગામ લોકો ક્ષણભર માટે ચોંકી ઉઠ્યા, કારણ કે ઘોડેસવારોની ધૂળ જોઈ
સૌને તે ભયંકર રાત યાદ આવી ગઈ, પરંતુ આ વખતે દ્રશ્ય જુદું હતું. ઘોડેથી ઉતરેલો માણસ એ જ બહારવટિયાનો સરદાર હતો, પણ તેના ચહેરા પર કઠોરતા નહોતી. કપાળ પર સંદનનો તિલક હતો, હાથમાં નાળિયેર અને માતાજીની સુંદડી હતી, આંખોમાં નમ્રતા ઝળહળી રહી હતી. તે સીધો દેવજીભાઈના શરણોમાં પડી ગયો અને ગળા ભીના સ્વરે બોલ્યો કે ગઢવી, એ રાતે તમે માત્ર મારી લાજ જ રાખી નહોતી, તમે મારી આત્માને મૃત્યુમાંથી પાછી જીવંત કરી હતી. મેં તલવારનો માર્ગ છોડ્યો છે, મારા સાથીઓને પણ સમજાવ્યા છે. આજે હું માતાજીના દર્શન કરી તમારા આશીર્વાદ લેવા હું આવ્યો છું. દેવજીભાઈની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે તેને ઊભો કર્યો અને હૃદયથી લગાવી દીધો. એ દ્રશ્ય જોઈ ગામ લોકોના રૂવાડા ઊભા થઈ ગયા. જે માણસનું નામ સાંભળતા બાળકો ડરી જતા, એ જ આજે ગઢવીના આંગણે નમ્ર ભક્ત બની ઊભો હતો. સરદારે પોતાના સાથીઓ સાથે મળીને નજીકના મંદિરમાં અન્નક્ષેત્ર શરૂ કરાવ્યું. મુસાફરોને મફત ભોજન મળે, ગરીબોને અનાજ મળે અને કોઈ અજાણ્યો દ્વારે આવે તો તેને સન્માનથી બેસાડવામાં આવે. આવો સંકલ્પ કર્યો. તેને જાહેરમાં કહ્યું કે મારા જીવનનું સૌથી મોટું શસ્ત્ર તલવાર નહોતું, ગઢવીના ઘરના 2 રોટલા હતા. આ વાક્ય પંથકમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. ધીમે ધીમે તેનું નામ ભયના પ્રતીકથી સેવા પરાશિતના પ્રતીકમાં બદલાયું. ઘણા યુવાનો જે ક્રોધ અહંકારમાં ખોટા માર્ગે વળવા લાગ્યા હતા, તેઓ આ કથા સાંભળી ગયા. વડીલો બાળકોને કહેવા લાગ્યા, બેટા, શક્તિનો ગર્વ ન કરશો, સંસ્કારનો ગર્વ કરશો, ભૂખ્યા માણસને ખવડાવશો, કારણ કે ક્યારેક એ જ ઉપકાર તમારા જીવનની સૌથી મોટી ઢાલ બની શકે છે. વર્ષો વીતતા ગયા, પરંતુ આ ઘટનાની તેજસ્વીતા કદી ઓછી થઈ નહીં. રૂપજીના સંતાનનો અને પછી તેમના સંતાનનો પણ આ ગાથા સાંભળીને મોટા થયા. દેવજીભાઈ ગઢવી વૃદ્ધ થયા, પરંતુ જ્યારે કોઈ આ પ્રસંગની વાત પૂછે છે ને, ત્યારે તેઓ હળવા સ્મિત સાથે માત્ર એટલું જ કહેતા કે માણસે સંપત્તિ નહીં, સંસ્કાર કમાવવા જોઈએ. તેમના નિધન બાદ પણ તેમના આંગણે પ્રગટતો દીવો અને માતાજીના શરણોમાં સડતો બાજરાનો રોટલો એ આ ઘટનાની મૌન યાદ બની રહ્યા. સારણોએ ગાવ્યું કે કવિ રીતે એક ગઢવીએ ક્રોધને કરુણામાં ફેરવ્યો, અહંકારને નમાવ્યો, ભક્તિને જીવંત રાખીને એક લૂંટારાને માણસ બનાવ્યો. આજે પણ સૌરાષ્ટ્રના પવનમાં આ ગાથાની ગુંજ સંભળાય છે. રોટલાની રાજ રાખનાર કદી હારે નહીં. આ કથાનો સાર એટલો જ નથી કે એક જાન લૂંટાતી બચી ગઈ. આ કથાનો સાચો સાર એ છે કે માનવતાની અંદર રહેલું દિવ્યત્વ ક્યારેય સંપૂર્ણ મરતું નથી. ભલે માણસ કેટલો પણ કઠોર બની જાય, પરંતુ પ્રેમ, આદર, યાદ અપાવેલા ઉપકારના 2 શબ્દ તેના હૃદયને, પથ્થરને પણ પીગાળી શકે છે. દેવજીભાઈએ તલવાર વગર યુદ્ધ જીત્યું, ગર્વ વગર ગૌરવ મેળવ્યું, બદલો લીધા વગર તેને વિજય મેળવ્યો. બહારવટિયાના સરદારે શીખ્યું કે સાચી બહાદુરી ડરાવવામાં નહીં, પરંતુ પોતાની ભૂલ સ્વીકારી માર્ગ બદલવામાં છે. અને આખા સમાજે શીખ્યું કે ઘરમાં બનેલો એક સાદો બાજરાનો રોટલો પણ ત્યારે અમૂલ્ય બની જાય છે, જ્યારે તેમાં પ્રેમ, સંસ્કાર, ભગવાન પ્રત્યેની ભક્તિ મિશ્રિત હોય. તેથી આજે પણ જ્યારે કોઈ વૃદ્ધ આ ગાથા સાંભળે છે, ત્યારે અંતે ધીમા સ્વરે કહે છે, ધન, દોલત, તલવાર અને તાકાત બધું સમય સાથે ઓગળી જાય છે, પરંતુ માણસે આપેલો સન્માન અને ખવડાવેલો રોટલો યુગો સુધી જીવંત રહે છે. અને આ વાક્ય સાથે સાંભળનારની આંખો ભીની થઈ જાય છે, હૃદય ભક્તિથી સલકાઈ ઉઠે છે, આત્મા મૌન પ્રાર્થના કરે છે કે હે ભગવાન, અમને પણ એવો સંસ્કાર આપજો કે આપણા ઘરના રોટલાની લાજ દુનિયા સદીઓ સુધી ગાય. આ વાત સત્ય આધારિત છે મિત્રો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી ઉર્જા સાથે. થેન્ક યુ. ફરી વખત મળશું.